તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે અને આપણે ઉત્તરાયણની ઘણી બધી તૈયારી કરી લીધી છે તો ચાલો હું તમને બતાવું આ છે દાળિયાની ચીક્કી આ છે તલની ચીક્કી આ ટોપરાની ચીક્કી અને આ સિંગની ચીક્કી અને આ બધી આપણી પતંગ છે અને આ પતંગ બધા કરતાં મોટી છે અને એ વાઘવાળી અને આ રાક્ષસવાળી અને આ ઘોસ્ટવાળી અને આ પતંગ કાગળની છે પછી આ તિરંગાવાળી અને આ ઘોસ્ટવાળી જ છે અને એ થોડીક નાની છે પણ આપણે એ બધાના પંજા મોટા લીધા છે અને મારા પપ્પા હજી ઉત્તરાયણ આવે ત્યાં લગીમાં કાગળની પતંગના 5-6 પંજા વધારે લાવવાના છે અને આપણે એક બેસ્ટ પતંગ લાવ્યા છે ચીલવાળી તો એ હું તમને બતાવું અને આર્મી કલર છે એમાં તો જુઓ આ આપણી પતંગ છે અને આ આખી પતંગ છે અને ટોટલ થઈને તો અમારી પાસે અત્યારે એને ન ગણવીને તો આ બધી થઈને 25 પતંગ છે અને એને ગણવીને તો 26 છે અને મેં ઉત્તરાયણ હાટું 2 દોરી લીધી છે અને એમાં એક પીવડાવેલી છે અને એક તૈયાર લીધેલી છે અને તૈયાર લીધી હતી ને એ ફૂલ પાકી છે અને પીવડાવીને એનું નામ છે પાંડા કિંગ તો ચાલો હું તમને બતાવું આ છે તૈયાર લીધેલી જોઈ શકો છો તમે 1000 વાર દોરી અને 350 ની આ આવી છે અને આ મેં કિંગ પાંડા બ્લુ કલરમાં પીવડાવ્યો છે 5000 વારનો તો એ દોરો આપણો થઈ ગયો અને મેં ઉત્તરાયણ હાટું એક મસ્ત ડ્રોઈંગ તૈયાર કરી છે અને એની મેં શોર્ટ્સ વિડીયો યાદ બનાવ્યો છે તો હું તમને એ બતાવી દઉં તો મારે હવે આ આવી ગઈ છે અને મારી ડ્રોઈંગ જોતા પહેલા મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમારે બીજા કયા વ્લોગ જોવા છે અને જે તહેવાર આવે એની હું ડ્રોઈંગ બનાવું છું તો ચાલો મારી ડ્રોઈંગ જોવી આ આપણી ડ્રોઈંગ છે ના 3 પતંગ છે અને આ ફિરકી અને આ ઘર અને આ માણસ છે આમાં હાથ થોડોક પાછળથી આવેલો છે ને એટલે નાનો લાગશે અને આ બધી આપણી તૈયારી છે અને આવી જાવ બધા ઉત્તરાયણ કરવા અને આવડી આ ટેપ પતંગ જરીક ફાટી ગઈ હોય તો એને સીલવા માટે છે અને આંગળીઓમાં પહેરવા માટે તો અમે 3 નવી લાવ્યા છીએ તો હવે આપણે આપણા વ્લોગને એન્ડ કરીશું